ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી ચીઝ પરાઠા. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ચીઝ પરાઠા. એના માટે મેં છે ને અહીંયા પરાઠાનો લોટ બાંધ્યો છે. આવો નરમ લોટ બાંધવાનો. આ મેં 2 ટેબલસ્પૂન ભરીને ઓઇલ નાખીને આવો લોટ બાંધ્યો છે. બીજી જોશે એક ચીઝની સ્લાઇસ. તમે ગ્રેટેડ ચીઝ નાખી શકો, સ્લાઇસ હોય તો સ્લાઇસ નાખી શકો. આ બહુ સરસ લાગે. તમે ચિલ્ડ્રનને બ્રેકફાસ્ટમાં આપો ને, લંચ બોક્સમાં, આઈ મીન બ્રેકફાસ્ટ એટલે લંચ બોક્સમાં તમે આપો ને તો એ લોકોને મજા પડી જશે. આમ ચિલ્ડ્રન બધા રોટી ન ખાતા હોય, પણ આ ચીઝ નાખીને તમે પરાઠા આવી રીતે બનાવો તો એ લોકોને બહુ ભાવશે. હવે આપણે કરવાનું ચાલુ કરીએ. અહીંયા મેં આવી રીતે ગોળનું કર્યું છે. એના પર આપણે અટામણ પાથરવાનું. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, આ છે ને ચીઝ આપણે આના પીસીસ કરીને નાખી દેવાના. આ એટલું માઉથ મેલ્ટિંગ લાગે ને, ડિલિશિયસ લાગે. આ મેં ટ્રાય કરેલું છે ઓલરેડી ને મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. હવે આપણે શું કરશું, આને આવી રીતે ફોલ્ડ કરી દઈએ. અને હવે આપણે એને પાછું કરીએ, રોલ કરીએ. અંદર ચીઝ આપણે છે ને શેકાશે ને એટલે એકદમ મેલ્ટ થઈ જશે. ઇટ વિલ બી માઉથ મેલ્ટિંગ એન્ડ ડિલિશિયસ. અને ટ્રાયેંગલ શેપમાં આપણે કરવાનું. અને બહુ થીક નો હોવું જોઈએ ને, બહુ પતલું બી ન હોવું જોઈએ. હવે અહીંયા મેં ઓલરેડી તવો ગરમ કરવા મૂક્યો છે. મેં ગેસ ફાસ્ટ કર્યો. એક સાઈડ થી કાચું પાકું શેકવાનું, પછી આપણે ટર્ન કરીને પૂરું શેકશું બીજી સાઈડ થી. હવે આપણે પૂરું શેકવાનું. અને અહીંયા ઉપર હું તેલ નાખું છું. આ ચીઝ પરાઠા તમે એમને બ્રેકફાસ્ટમાં બી બનાવી શકો એન્ડ યુ કેન હેવ વિથ એની પંજાબી વેજીટેબલ. તમે કોઈ પંજાબી વેજીટેબલ સાથે બી ખાઓ તો ઇટ વિલ ટેસ્ટ જસ્ટ ટુ ગુડ. અહીંયા ઉપર હવે થોડું તેલ નાખું છું, બહુ નહીં. જ્યાં કોરું લાગે છે ને ત્યાં જ આપણે તેલ નાખીએ. જો કેવો સરસ કલર થઈ ગયો અને ચીઝ એ બધી મેલ્ટ થઈને બહાર આવે છે. ઇટ્સ અ ચીઝી પરાઠા. અહીંયા ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી ચીઝ પરાઠા. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.